તો જય ઉકા બાપા, જય ખાના બાપા, મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો હું કહેવાય કે અત્યારે અમે ગયા છે કેરાળા. હું ને ભાવેશભાઈ છે. ભાવેશભાઈ હેલ્મેટમાં ગોબરો ફિટ કરે જ જો હેલ્મેટમાં. તો આ અમારી ગાડી છે. તો મિત્રો હું કહેવાય કે અત્યારે અમે પીગ્યા ટીમ્બી ને હું કહેવાય થોડું અંજવાળું થયું. તો મેં કીધું હાલો હવે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અમે બેક દીખતા બ્લોગ સ્ટાર્ટ પણ નહોતો કર્યો. તો અહીંથી પહેલાં જવાનું છે આપણે બગદાણા, બગદાણાથી જવાનું છે ભગુડા, ને ભગુડાથી ડાયરેક્ટ આપણે વયું જવાનું છે કેરાળા. તો મિત્રો હું કહેવાય કે અમે ધીરે ધીરે જઈએ ને તમે પણ કન્ટિન્યુ લોકમાં બના રહેજો. આખો વિડીયો જોજો, મસ્ત મજાના તમને પણ દર્શન કરાવીશ. તો જો અત્યારે અમારો ગોબરો ફિટ થઈ ગયો છે હેલ્મેટમાં. હવે અમે ધીરે ધીરે પાછા ગાડી સ્ટાર્ટ કરી દઈએ, અમે નીકળી જઈએ હવે. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે પૂગી ગયા બગદાણા ને જો મસ્ત મજાના અહીંયા શું કહેવાય કે દર્શન કરી લઈએ ને પછી આપણે જવાનું છે કાં અહીંથી ડાયરેક્ટ ભગુડા જવાનું છે ને ભગુડાથી પછી આપણે જવાનું છે કેરાળા. તો શું કહેવાય કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. આપણે અંદર જઈને મસ્ત મજાના દર્શન કરી લઈએ. અત્યારે અમે અહીંયા આવ્યા સંપલ કાઢવા, બે સંપલ કાઢીને જો હેલ્મેટને તો હારે જ રાખવું પડે. કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે અત્યારે આપણે શું કહેવાય કે જો અમે થોડાક ચા ને એવું બધું છે તો પી લે, પછી બહાર જઈને નાસ્તો કરી લે, પછી ભગુડા બાજુ જાય ને આપણે જો આમાં શૂટ કરીએ. શું મિત્રો આ ફર્સ્ટ ટાઈમ બોગરો લઈને આવ્યો. ગોબરો આ ઇઝી હોય. મારા મિત્ર નહોતો તો એ કે હાલે લેતો જા તું. તો મેં કીધું લાઈવ હું લેતો જાઉં, પછી એવું મને ફાવી જશે તો આપણે આ ગોબરો લેવાનો છે મિત્રો. તો કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો જો અમે ભગુડા પૂગી ગયા, અહીં પૂગ્યા તો આરતી પણ ચાલુ થઈ ગઈ. તો મેં કીધું આરતીમાં લાભ લઈ લઈએ હાલો. મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે મસ્ત મજાના દર્શન કરી ને જો હું ને ભાવો બે અહીંયા બે ફોટા પાડી લઈએ, પછી બે અમે એક સુંદડી લેવા જવાનું છે. કા બાબા સુંદડી બુંદડી લઈ લઈએ ને પછી નીકળીએ આપણે કેરાળા બાજુ. તો જય મોગલમાં ભલું કરજો. તો જો અમે કાંડા લીધા, કાંડા બાંધી લેવાનું છે. જો મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે મિત્રો શું કહેવાય કે ધીરે ધીરે નીકળી જઈએ કેરાળા સાઈડ. તો મિત્રો શું કહેવાય કે અમે ભગુડાથી નીકળી ગયા ને જો મેન હાઈવે પૂગી ગયા ને હવે અહીંથી થોડુંક જ દૂર છે કેરાળા. ને ભાવો કે શેવડીનો રસ પીએ તો મેં કીધું હાલો પી નાખીએ. એમ તેડકો મિત્રો હવે લાગે છો પણ આપણે હેલ્મેટ પહેરો તે ઓછો વાંધો આવે. ના જઈને આડી દર્શન કરીને દરિયામાં નાવા વહી જવું ને, નહીં કેનાળું મસ્ત હશે, ઠંડિયું કેનાળુમાં નાવા વહી જવાનું છે. મંદિર શૂટ કરી લે, ફોન ઊંચો કરી લે, મંદિર શૂટ કરી લે. તો મિત્રો હું કહે ફાઇનલી અમે પૂગી ગયા કેરાળા ને હવે મસ્ત મજાના હાથ પગ ધોઈ નાખ્યા ને પછી દર્શન કરી લઈએ ને પછી કાંઈક જમવાનું હોય જાડા મોટું તો જમી લઈએ મસ્ત મજાનું. પછી કેનાળમાં નાવા જવું ને ભાવા, નાવું જોઈએ ને, હોજી ગયા તો નાવા જવાનું છે. બેયને શરદી થઈ ગઈ, મારે તો એક ટીકડી લેવી પડશે. તો મિત્રો કુંડ કેમ છે, પેલા તળાવ છે, કુંડ કાં આમાં મિત્રો એવા કણ થાય, ઓલા કમળ થાય ને મિત્રો કાંઈ ઘટે નહીં. ને જો અમે હાથ પગ ધોઈ નાખ્યા ને મસ્ત મજાનું અહીં જમી લઈએ. તો આ બધા કામ કરવાવાળા બધા કામ કરતા હતા. અત્યારે જમવા આવ્યા, પછી આડી કેનાળે જાય ને પછી વાડીમાં અંદર જઈએ.
આ બધા મિત્રો કામ કરવા સેવકો છે. અહીંયા એટલું મસ્તનું શણગારવાનું છે ને મિત્રો, કાંઈ ઘટે નહીં. તો મિત્રો જો ધીરે ધીરે પબ્લિક આવવા માંડીશ. અમારે છે ને આમાં અંદર કાર્પેટ પાથરવાનું છે, તો અહીં ઉપર અમારા મિત્ર કાર્પેટ લેવા ગયા છે ને અહીંયા અંદર પાથરી દે ને આમાં, એટલે બધી પબ્લિક એમાં વહી જાય. એટલે આ ટેમ્પાનો ડ્રાઈવર તો જો બહુ મોટો છે, લઈને જાય. તો મિત્રો જો આ ગાદલા લાવ્યા, ગાદલા બધા નીચે ઉતારવાના છે. આવા તો કેટલા 6-7 ટ્રેક્ટર છે મિત્રો, બધા અહીંયા ખડકવાના છે. જો અહીંયા પછી આમ ઓલી બાજુ ખડા, પણ એ બાજુ તાલપત્રી પાથરીશ ને આ બધા અહીંયા પાથરી દેવાના છે. તો મિત્રો જો બધા ખડકી દીધા. આ પરસો તમો દાદા બધીની મુહૂર્ત છે. જો 200 ગાદલા છે, 200 અહીંયા છે ને હજી 2-3 હજાર સામે છે. જો આ બધા મારા મિત્ર બની ગયા છે. અહીંયા બાપુની. તો મિત્રો જો મસ્ત મજાનું જમવાનું લઈ લીધું. આ દૂધ છે હો મિત્રો, આ સાઈઝનો ગ્લાસ છે ને આ દૂધ. તો સાઈઝ આપણે નથી પીવાની, આપણે દૂધ પીવાનું છે. આ બધા મિત્ર જમી લીધા. આની ઘેર 9 ભેંસ છે હો, 9. એની ઘરે આડી જવાનું છે આપણે. જો અત્યારે બધા મહેમાન આવે, બધા જમવા બેસે. આપણે મસ્ત મજાનું જમી લઈએ મિત્રો, પછી કાંઈક જઈએ દુકાન બાજુ. તો મિત્રો જો મસ્ત મજાના ધબુકિયા ગોઠવી દીધા. કેટલા છે જો, આમ લગણ છે ને આ બાજુ છે ને ઓલો ફેટા ગોઠવે. હમણાં ઈ સાઈડ જાય. જો આ રીતનું છે ને અમે અત્યારે બધા જાય દુકાને. જો આ નવા બન્યા છે અત્યારના દોસ્તાર. તો મિત્રો હું કહે મસ્ત મજાનું જમીને અત્યારે અમે આવ્યા અહીંયા. જો પ્રોગ્રામ અહીંયા ગોઠવવાનો છે. જો આ છે ટેસ ને જો એટલામાં શું કહેવાય કે એટલું મોટું ગ્રાઉન્ડ છે. લે ને મારો ભાઈ લે બસ. હા તો શું કહેવાય કે અત્યારે તો હાલમાં અમે લોકલ દેવાય થોડું જ બધા આવી ગયા છે ને કાલે શું કહેવાય મિત્રો, કાલે પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જશે અહીંયા. તો મિત્રો હાલો હવે ઉકા બાપા ભૂલું કરજો, આપણે જઈએ ફૂવા માટે દોસ્તારની વાડીએ. તો વાડીએ જઈને મળીએ હાલો. તો મિત્રો શું કહેવાય કે રાત્રે થઈ ગયું હતું થોડુંક મોડું, એટલે આમ બધા સૂઈ ગયા હતા. હવે આપણે સવાર થઈ ગઈ. જો દાદાના મંદિરે ડાયરેક્ટ આવી ગયા. તો મસ્ત મજાનો વ્લોગ પૂરો કરી દે, નવો એક ચાલુ કરી દે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.